હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આપણે સવારમાં ઉઠી નીચે આવી ગયા અને બનાવી ચા નાસ્તો બનાવી લઈ, પછી મળીએ. તો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા હી અને હવે જવાનું છે મંદિરે. આજે સોમવાર છે ને એટલા માટે. તો ચાલો મંદિરે જઈએ. યામી બેન આવું છે મંદિરે? મંદિરે આવું છે તારે? હા. કોની સાથે? મમ્મી નાની. હા. મંદિરે પહોંચી ગયા હી અને યામી બેન ને ના દાદી બે આવે છે. યામી થાકી ગઈ હે તો તને મૂકી તોય તો થાકી ગઈ હે? બાઈ તેડી તી તોય થાકી ગઈ? ઓહો હો. ચપ્પલ કાઢવાનો. આ છેલ્લા અમે છે. જો મિત્રો, પશુપતિનાથ વ્રતની પૂજા ચાલી રહી છે. યામી બેની પૂજા કરે છે, એની મમ્મી પણ પૂજા કરે છે. ઓમ નમઃ શિવાય. યામી બેનને બહુ ઉતાવળ હોય ભૂ ચડાવવાની. વ્રતનો આ બીજો સોમવાર છે. 5 સોમવાર કરી શકાય. યામી બેનને ફ્રૂટ ખાવું છે, મહાદેવને ચડાવેલું. યામી બેનને બધું જાતે જ કરવું હોય, હાથે હાથે કરે છે. યામી અહીં જે કરો હાલો, એ મૂકી દે. જો આ બિલાડી આવી છે, તો બિલાડી જોઈ આવતો. આમ બિલાડી આવીશ ક્યાંક. હા, અહીંયા બિલાડી આવી, જોઈ આવજા.
આ અમારા સોસાયટીનું મંદિર છે ને અહીંયા મંદિરની બાજુમાં નાના નાના બીજા ઘણા મંદિર છે. શું? હા, એકમાં જ બધું આવી જાય. જો આ મહાકાળીમાં છે, આ અંબાજી છે, આ ખોડિયારમાં છે ને આ રાધે કૃષ્ણ છે. અહીંયા મસ્ત શ્રી કૃષ્ણની મૂર્તિ છે નાની નાની. આ રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે. પછી આ લક્ષ્મી નારાયણ છે અને આ રામદેવ પીર છે. આવા નાના નાના મંદિર અહીં મંદિરની બાજુમાં જ છે. જે કર્યું યામી જે કર્યું ખોલાય નહીં બાપા, ખીજાય. જે કર લે હાલ, તો કાંઈ નહીં. આરતી કરવાની. આરતી કરસ યામી, એને નો એમ કરાય. આરતી કરો, આરતી કર. ઈ ઓલું દે હે, ધૂપ દે હે. માં જેની આરતી કર. આરતી હોય. કરો આરતી કરો જેની. દાદી દીકરી પીપળાને જળ ચડાવે છે. યામી જે કર્યો, જે કર્યો. કા ચોકલેટ આવે એટલે બધું ભૂલી જવાનું. તો આપણે મંદિરેથી આવી ગયા હી અને હવે આપણે બનાવવાનું છે ફરાળ. આજે સોમવાર છે એટલે તો ફરાળમાં આપણે સાંબાની ખીચડી બનાવવાની છે. તો ચાલો બનાવી લઈએ, પછી પાછા કન્ટિન્યુ થાય. તો જો આપણા સાંબાના ખીચડીની તૈયારી થઈ ગઈ છે. આપણે બટેકા ધોઈ લીધા. આ છે આદુ મરચાંનો લીલો મસાલો. અહીંયા સાંબો ધોઈને રાખી દીધો છે અને આ લીંબુ ખાંડ. અને આ બાજુ આપણે વેફર તળવા માટે ગેસ પણ ચાલુ કરી લીધો છે. તો ચાલો આપણે બનાવી લઈએ, પછી મળીએ. તો આપણી સાંબાની ખીચડી થઈ ગઈ છે તૈયાર અને હું ને મમ્મી ને યામી ને જમવા બેસી ગયા હી. તો ચાલો જમી લઈએ. તો ઉઠીને હે ને નીચે આવી ગઈ હતી અને જો આજે પ્રસાદીમાં હે ને ખીર બનાવી છે. તો ચાલો હવે મંદિરે જાય, પછી મળીએ. તો 7 વાગી ગયા છે અને સાંજના રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે રસોઈમાં બનાવવાના
એ સિંગ ભજીયાનું શાક અને રોટલી બનાવવાની છે, અને સિંગ ભજીયાનું શાક મમ્મી બનાવવાના છે. તો ચાલો જોઈએ મમ્મી કેવી રીતના બનાવે છે સિંગ ભજીયાનું શાક. તો જુઓ મમ્મી સિંગ ભજીયાનું શાક બનાવે છે. તો જુઓ પાણી ઉકળી ગયું છે અને હવે એમાં સિંગ ભજીયા એડ કરવાના. હવે એને ધીમા ગેસે ઢાંકીને રાખી દેવાના. તો જો આપણું મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. આ સિંગ ભજીયાનું શાક, આ જે પ્રસાદીમાં ખીર બનાવી હતી છે, ગોળ, હળદર, અડદિયા ને રોટલી ને છાશ. તો કંઈક આવો હતો આજનો અમારો આ દિવસ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, કોમેન્ટ પણ કરી નાખજો.